ये पूरा बिजनेस को चलाना चाहिए, उसको सीखना चाहिए। बिना सीखे हम इतना अच्छा बिजनेस नहीं चला पाएंगे। तो उन्होंने वो सीखा और समझा और उसको अप्लाई किया। वो पूरी जर्नी है वो हम पूरी देखने वाले हैं। तो उसके लिए पूरा हमने ड्रामा क्रिएट किया है। तो चलिए शुरू करते हैं। એ ભાઈ હું તમે આવું વાળંદની વાટકી જેવું મોઢું કરીને બેઠા છો, આવું કાંઈ થોડુંક હાલે? એટલે મોજમાં રહેવાનું હોય, આ બધું તો હાલા રાખે. શું હાલે છે ધંધા પાણી? બસ હાલા રાખે શાંતિથી. એવું છે તો હું ટેન્શન લઈને બેઠા છું. હાલા રાખતું હોય તો ટેન્શન તો હોય જ છે ને ભાઈ. ટેન્શન હોય પણ કંઈક શેનું ટેન્શન છે એ કાંઈ ખબર નથી પડતી. આમ એ જ નથી ખબર પડતી શું ટેન્શન છે ને, એ જ નથી ખબર પડતી. પણ આખો દિવસ હું કરું ને એ જ ખબર નથી પડતી. ધંધો આખો દિવસ ધંધા હોય પણ ખબર જ નથી પડતી કે હવે હું કરું. ઘરવાળી કે તમે મને ટાઈમ નથી આપતા, ધંધાવાળા કે તમે મને ટાઈમ નથી આપતા. આખો દિવસ ટાઈમ આપવું પણ કંઈ ભેગું જ થતું નથી. ભાઈ તમે બીજી ઘરવાળી ગોતી હશે એટલે એવું થતું હોય છે. આવું તો વ્યવસ્થિત માણસ પણ મને ખબર નથી પડતી કેમ આમ થાય છે. હું અત્યારે ધંધામાં હું કાંઈ નવું કાંઈક ઇમ્પ્લિમેન્ટેશન કરો છો કે એવું કાંઈ નથી કરતા? એ શું આવે ઇમ્પ્લિમેન્ટેશન હું છે એ નથી ખબર તમને? ના ભાઈ ના. એ બધી વાતો થાય, આ બધું કઈ હોય નહીં. યાર તમે ખાલી છે ને સારી સારી વાતો કરો, બાકી કઈ આવું હોતું નથી કઈ. ના ભાઈ એવું ન હોય, વાતો ન હોય. આ જે બધી કોર્પોરેટ કંપની છે એ બધા કાંઈ એમનામ થોડાક હોય. અનિલ અંબાણી છે એ તો આટા જ મારતા હોય છે, એને ધંધો જોવા જવું જ નથી પડતું. તો આપણે હું લેવા ઘરવાળી ઘસકાવે છે. એ બધી ખોટી વાત તો એને છે ને લોન ઉપર બધા હાલતું હોય. બાકી આપણે આટલી મહેનત કરીએ ક્યારે ભેગું નથી થતું. એને થોડું આમ આટા મારતા હોય ભેગું થાય કઈ. હા એ વાત બરોબર છે. તો હું ટીમ ને બધા કામ કરે છે બરોબર કે નથી કરતા? કોઈ બરોબર નથી કરતું. બધાને મન ફાવે એવું કરે. એકને પૂછવા જાય છે કે આને કર્યું, આને પૂછી જાય કે આને કેમ કર્યું. શું કરવું હવે આમાં? રોલ્સ કે એવું કંઈ બનાવો છો કે હું કરવાનું છે કે બધા બધું કરે છે? બધા બધું કરે છે, હાલે રાખે. એવું છે. હા તમારે સારું, એક કારીગરે બધા મેનેજર હચવાઈ જાય. તમારે બધા અલગ અલગ માણસો રાખવા ન પડે. મેનેજર થોડા હોય, મેનેજર કઈ મેનેજ બધા મેનેજર કરીએ તો ઓલો ભાગી જાય કે મેનેજર નું તમે એનું વધારે રાખો. શેઠનું ખાસ છે બીજા ભાગી જાય. પણ તમારે જાજા માણસો ન રાખવા પડે. બધું માણસ એક કામ જ બધું કરી નાખે એટલે એ તમારે સારું. એ ફાકા જીકી ન કરો તમે, રહેવા દે. એવું કઈ હોતું નથી. આવા બધા પ્રોબ્લેમ છે ને અમારે પહેલા હતા જ તે. તો તમે કેમ હતા એટલે? હતા પણ હવે અત્યારે નથી. તો શું કર્યું તમે? એની માટે સિસ્ટમ જોઈએ ને ઘણી બધી પ્રોસેસ જોઈએ. એવું નથી કાલથી જ થઈ જાય. એની માટે બહુ મહેનત કરવી પડે છે. મહેનત તો કરવું સવારે 8 થી રાતના 12 વાગે. એ મહેનત કામની જ નથી. બિઝનેસને તમે નથી ચલાવતા, તમને બિઝનેસ ચલાવે છે. ના હું નો દેવો તો મારો વેપાર નો થાય, ખાલી વાતો જ. એવું ન હોય. વેપાર તો બધાને થાય જ છે. આ બધું એ આપણા ઉપર એવું છે ખોટું. હવે આ ચા પીવા બેઠા તો ફીકી લાગે. શું કરું કે ભાઈ અમને ટેન્શનમાં ખબર નથી પડતી કઈ. અમને તો એમ કીધું તમારે ઓફિસે જવાનું નથી, કાફેમાં જ બેહવાનું. આજે તમે બેઠા છો ને, તમે ટેન્શન લઈને બેઠા છો, અમે નવરા બેહવા આવ્યા છીએ. તમારું કઈ કામ જ નથી રહેતું. તો તમારે કોણ કરે છે કામ? કેટલા તો તમે માણસો વધારે રાખતા હશો. નહીં, માણસો સિસ્ટમ એટલું બધું કરી નાખ્યું. અમારે સિસ્ટમ થી કામ કરે માણસો. બધું જ સિસ્ટમથી કામ. આવું બધું કઈ હોતું ફાકા નથી. જીકી અમારે રહ્યા પેલા તમારી. અમને આવું જ થતું. અમને પહેલાં આવું જ લાગતું હતું કે આ બધી ફાકા ઓલું છે. પણ હવે એવું નથી. ખરેખર જે છે ને એ સાચી વાત તો છે. શું કરવાનું અમને સમજાવવા? હવે હું તો તમને કેટલું એની માટે પૈસા દેવા પડે, મફતમાં કઈ સમજાવાય. એ બધી વાતો થાય. ખાલી પૈસા દે ને, એ એમનું જ કરે, આપણું કાંઈ કરે નહીં. ખાલી પૈસા જ દેવાના થાય. કેટલા? 10,000 રૂપિયા? એ અમને પહેલા એવું જ હતું કે આ પૈસા ખોટા દેવી છે. પણ હવે એમ લાગે છે ના, એ પૈસા દીધા એ કામના છે. કેટલા દેવા પડે? 11,111 રૂપિયા? ના એટલા પૈસા એ કઈ એમનામ થોડુંક હાલે. તો કેટલા દેવાના? 5-6 કરોડ રૂપિયા તો આપવા પડે. એટલા હોય તો એટલા હોય. ઘરે બેહું નહીં, યાર, તો અમારે ધંધો નથી કરવો. કાંઈ વાંધો નહીં. હવે મારે તમને બધું નથી ડિટેલમાં સમજાવવું, કેમ કે મારું એવું લેવલ નથી કે હું તમને સમજાવી આવું થાય શકું. છે. બધા એવું જ કહે છે, મારે નથી કેવું, બીજાને આપી દે, બીજાની ટોપી બીજા ઉપર. અહીંયા આવે ને અડધો કલાકમાં શીખવાડી દે, પણ એમાં કાંઈ ફેર પડતો નથી. ના અને ના એ ખાલી છે ને અમે જઈએ ને એટલે મોટિવેશનમાં જઈએ ને એટલે મોટા અહીંયા આવીને એમ થાય કે હવે તો આમ કરી નાખું, તેમ કરી નાખું. 3 દિવસ 4 દિવસ પાછું ફૂટી જાય. અમને એ પહેલાં એવું જ હતું. પણ હું જે અમારો રિયલ એક્સપિરિયન્સ છે ને એ હું તમને કહું. તમે એકવાર એમની વાત માનો. એક કામ કરીએ આપણે. મારે તમને નથી કહેવું ને તમારે મને નથી કહેવું. આપણે જે છે ને એમની પાસે તમારે જે કાંઈ ક્વેશ્ચન હોય ને તમે એને જ પૂછો, કેમ કે એ જ તમને વ્યવસ્થિત ગાઈડલાઈન આપી શકશે. મને તો ખબર છે કે મારા બિઝનેસમાં હું ફરક પડ્યો છે ને તમારામાંય પડશે. તમને કમિશન આપતા લાગે. કમિશન એવું નથી આપતા. તો તમે એ ભાઈનો હું
તમારું સારું થાય અમારું સારું થાય એમાં તમને હું ફાયદો? તમારું સારું થાય તમે અમે રાતે ગપ્પા મારવા આવો ને અત્યારે તમે મૂંઝાયેલા બેઠા હોય પછી આપણે આ હસી મજાક કરવી એવી નથી અત્યારે કરી બેઠા જ છીએ પણ કંઈ ભેગું જ નથી થતું. ભાઈ અત્યારે બેઠા એ મૂંઝાયેલા બેઠા તમારામાં try કરીએ. કામ કરીએ ખુશાલ સરને આપણે બોલાવીએ અમારે ત્યાં સર છે બિઝનેસ બુલ કરીને કંપની છે ત્યાં ખુશાલ સર છે એમને આપણે ફોન કરીને બોલાવીએ પછી ઓલું નથી ને ઓલા નીચે 3 જોડવા ના 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 એવું કાંઈ. એ પછી અમને નહીં કહેતા હોય, હવે અમારા નથી જોડાતા અહીંયા, ક્યાં તમારા જોડાય? ના 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 જોડવા વાળું નથી. એક કામ કરો આપણે ખુશાલ સરને ફોન કરો એટલે ખુશાલ સર ફ્રી હોય ને તો અત્યારે આપણે મળીએ. જો પૈસા બહુ ભરવાના નહીં આવે તો. પૈસા તો ભરવા પડશે માફ હાલો. કરો. હા, વિશાલ સર. હા બોલો. તો અમારા મિત્રને થોડુંક જાણવું હતું. બિઝનેસનું ઓપરેશન કરવાનું છે એને થોડો પ્રોબ્લેમ છે તો અત્યારે આવી શકો? હા આવી જાઓ. હા તો આવી જાઓ ને. હા. ના ના અત્યારે મગાવી ઘરમાં પીવું તો શું કંઈ મહિનો થોડું. હવે ખુશાલ સર આ અમારા છે ને મિત્રો છે અમે દરરોજ રાત્રે હવે ફ્રી બેસવા આવીએ છીએ ને એ ટેન્શન લઈને બેસવા આવે છે એટલે મેં વાત કરી તો પછી એમના બિઝનેસનું ઓપરેશન કરો કે એમનું ઓપરેશન કરો પણ કાંઈક સેટિંગ કરો એમનું કાંઈ થતું હોય ને હવે તમારી રીતે તમે હેન્ડલ કરો એમને શું છે શું નામ છે પરિચય આપો. મારું નામ વત્સલ ગળથિયા છે. મારું નામ હેમરાજ પટેલ છે. હું બિઝનેસ બુલ કંપનીમાંથી આવું છું હા. અને અમારું કામ છે તમને બિઝનેસ માટેનું પૂરું ટીચિંગ દેવાનું કે એની અંદર તમારે તમારો સ્ટાફ હોય તો એને કઈ રીતે મેનેજ કરવું, પછી તમારું એકાઉન્ટિંગ હોય તો એને કઈ રીતે જોવું, સેલ્ફ બિલીફ કઈ રીતે વધારવું, પોતાના ઉપર આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો, એ બધી વસ્તુ અમે ટ્રેનિંગ કરતા હોઈએ છીએ. અત્યારે તમે કયા પ્રોબ્લેમથી ફેસ કરી રહ્યા છો? આત્મવિશ્વાસ હોય તો તમારી કંપની આવતી હોય ને તો તમે બધું પેકઅપ કરીને ઘરે ન બેઠા હોય. આત્મવિશ્વાસ તો હોય પણ તમે કસ્ટમરને માલ તો સપ્લાય કરી દો. અત્યારે કેટલા દિવસમાં પેમેન્ટ આવે છે તમારે? અમારે 45-60 દિવસે આવે. તો એ સારી વસ્તુ થોડી કહેવાય. તમારું 45-60 દિવસે એટલે 2 મહિને એકવાર પેમેન્ટ આવતું હોય તો તમે વર્ષમાં ખાલી 6 વખત રોલિંગ ફેરવતા હો એટલે તમારા રૂપિયા માર્કેટમાં જ પડ્યા રહે છે. તો તમે હું માણસો મૂકો છો કે કઈ રીતે અમારા પેમેન્ટ લેવા તમારા માણસો આવશે કે માણસો અમારા ન આવે તો માણસો તો તમારે પેમેન્ટ તો તમારે જ ઉઘરાવા જવાનું. અમે તમને આખી સ્કિલ સમજાવી કે તમારે શું કરવાનું કે જેથી તમારા બિઝનેસને તમે ઓટો પાયલટ પણ એવું નથી. અમે સવારે છે ને હું 8 વાગ્યાથી રાતે 12 વાગે આનાથી વધારે તો મારા કામ થાય એમ નથી. તો હજી તમે નવું શીખવાડશો એટલે 2 કલાક બીજા ભરવાના ને મારે. તમારે કંપનીમાં જ નથી આવવાનું. તો એમ ભાઈ કંપની વેચવા ન થાય એ જ દિવસ આવવાનું. ગામડેથી આવે તો કંપની કરવા આવ્યો, વેચવા ન થાય એટલે કંપનીમાં તો આવી શકે એ કંપની નહીં થાય. વેચવાનો વારો આવશે જો તમે આ બધું નહીં કરો તો. ના એમ થોડું હોય કે વાત આપણે આયા વગર એમને એમ કામ થાય. તમારે બિઝનેસને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવો હોય તો તમારે બધી બિઝનેસની સ્કિલને શીખવી પડશે, સમજવી પડશે, એપ્લાય કરવી પડશે. જો તમે એપ્લાય એને વ્યવસ્થિત રીતે કરશો તો જ તમે મોટા બિઝનેસમેન બની શકશો. બાકી રેમન્ડ જેવી કંપની કઈ રીતે એવડી મોટી કંપની બની? એક દિવસ નાની જ હતી ને, એ કઈ તો- રાતોરાત થોડી 500 કરોડની કંપની બની ગઈ. એ તો પૈસા વાળા હતા એટલે થાય, આમ નો પૈસાવાળા કોઈ નહોતા, બધાએ શરૂઆત પોતાની નાનાથી જ કરેલી હતી અને અત્યારે મોટા લેવલ સુધી પહોંચ્યા. તો તમારે તમારી શરૂઆત પણ એ રીતે જ અત્યારે તમે એ ફેઝમાં છો, તમે MSME-માં છો. તમારે ઉપર જવું હોય તો તમારે સારું ટર્નઓવર કરવું હોય તો તમારે આ બધા બિઝનેસના લેસન્સને સમજવા પડશે અને એપ્લાય કરવા પડશે. ત્યારે તમે એ લેવલે પહોંચી શકશો. સમજાવો કે હું તમે કહો છો જોઈ લઈએ. બાકી આવું કેટલા અમને કહીને ગયા છો, કઈ થાતું નથી અમારે. એ એક મિનિટ ખુશાલભાઈ આ છે ને એમ કઈ માને એમ છે નહીં. થર્ડ ભગત છે આપણા. એક કામ કરીએ એવું હોય ને તો તમે વિશાલ સરને ફોન કરી જુઓ ને, જો અત્યારે અવેલેબલ હોય ને તો વિશાલ સરથી જલ્દી માની જશે. એટલે એ કોણ ભાઈ? એ છે અમારા સર છે. આ એ જ થયું ને તો પાછું ઓલા નીચે 3 ના 3 એ જ આવ્યું ને તો એ જ થયું તમારી ઉપર આ આવ્યો. જો હવે આજે આને ઉપર છે ભાઈ, એ ભાઈ આવીને એમ કે છે ઓલા ભાઈને બોલાવો. હોય જ ને કંપનીની અંદર. એ
એ ભાઈ અમે ઓલા MLA માં હું જોડાણો હતો કે 3 નીચે નાખો વળી એવું પાછા નથી ભાઈ એવું આ- નથી ઈ સ્કીમ વાળું નથી. એવું કઈ હોય તો કેજો ના, ના, એવું પહેલેથી. નથી. બાકી એમાં આપણને બિલકુલ રસ નથી. નહીં એવું ના આપણે ના કરવું. એનું ટેન્શન નહીં લેતા, પૈસા તમારે એક જગ્યાએ જ આપવાના છે, બીજી જગ્યાએ નહીં. સારું હાલો તમે કયા હિતેશભાઈ કીધા ને બોલો. બોલો હાલો હા વિશાલભાઈ આપણે અહીંયા બે ભાઈ છે આપણે જતીનભાઈના રેફરન્સથી એવા છે ને એમને બિઝનેસ સ્કૂલમાં જોડાવાનું છે તો તમે આવી જાઓ ને એમને સમજાવવા માટે ભાઈ આવડા કઈ આપણને કઈ ભરાવાના નથી ને પાછા બધા ભેગા કરે છો એવું લાગે છે રોજ આપણું ટોપી પહેરાવીને વહી જવાના. મારું નામ હેમરાજભાઈ, બત્સલભાઈ તમે શેનો બિઝનેસ કરો છો અત્યારે? કપડાં વેચીએ અમે તો. તમે સ્ટીકર વેચીએ અમે. તમે તમારા બિઝનેસમાં શું શું કરો છો? બધું કરીએ સવારે 8 થી રાતના 12 જે હોય ને બધું જ કરું. તમારું લિસ્ટ હોય કે સવારે આવીએ તો આ કરવાનું? એવું કઈ નથી, જે કામ દેખાય આપણે કરી અમારું લેવાનું. મગજ ઈ તમારું લીસ. જે હોય ને અમારે કરી નાખવાનું. જે વચ્ચે પડ્યું છે ને ક્યારેક પાણીએ ભરી લેવાનું ને ક્યારેક શેઠે થઈ જવાનું, બધું કરી લેવાનું. ક્યારેક કારીગરે બની જાય, મશીને બેસી જાય, એવું કઈ નહીં અમારે. હવે હું તમને લખાવું છું, લખો. આમાં તમારું ડેલિનેશન લખો ને આખો દિવસનું તમે શું કરો છો એ. બધું જ અમે કરીએ, આમાં શું લખવું? સર એમને છે ને બધું અહીંયા નો શીખવાડી દેતા, પૈસા લઈને શીખવાડજો બધું. આઈને શીખવાડી દેશો તો ઈ મફતમાં કરે એમ છે. હવે આપણે એટલે આ સાહેબના કોઈ સાહેબ આવવાના છે હજી? હા એ તો પહેલા કહી દેજો, એટલે હવે આટલું પછી અમારી એ સિસ્ટમ નથી કે એકની નીચે એક જોડવાનો. તમને એવી જગ્યા ઉપર લઈ જવાના છે કે તમે આજે 1 કરોડનો બિઝનેસ કરતા હો તો એને 10x કઈ રીતે લઈ જાઓ એ અમારું કામ છે. અમે સાહેબ, પૈસા એને નથી ઓલું કરતા. એક મિનિટ તમને રોકું. 9 વર્ષથી આ કરું છું. શરૂઆત થઈ હતી પહેલા વર્ષે 40 લાખ કર્યા હતા અને અત્યાર સુધી 70 લાખે પહોંચે છે. અને તમે 10x ને વાત કરી, મોટા સપના બતાવવાનું રહેવા દો, કઈ થતું નથી. તમે કરો જ ખબર પડે. તમારે ખાલી આ બ્લેઝર પહેરીને આવીને સારી વાતો કરવી છે. કરીએ છીએ આ તમારો માઇન્ડસેટ છે ને એ જ અમે ચેન્જ કરીએ છીએ. કામ તમારે જ કરવાનું છે, માણસો તમારે જ હાયર કરવાના છે. અમે તમને ખાલી નોલેજ આપીએ છીએ. એ નોલેજ જો તમે ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો પણ તમે આગળ વધી શકશો. આવડી મોટી કંપની છે રિલાયન્સ, એને ચાલુ કર્યું હોય તો એ ખાલી નાના પાયેથી ચાલુ કર્યું. અત્યારે આવડી મોટી કંપની થઈ તો એ બધું પોતે જાતે નથી હેન્ડલ કરતા, એ માણસો પાસે હેન્ડલ કરાવે. એ કઈ રીતે માણસોને હાયર કરવા, કઈ રીતે માણસો પાસે ડેઈલી કામ લેવું, કઈ રીતે સિસ્ટમ બેસાડવી. તમારા બિઝનેસમાં કોઈ અત્યારે સિસ્ટમ નહીં હોય તો એ સિસ્ટમ કઈ રીતે સિસ્ટમ બેસાડીએ. તો છે અમારે, પણ એ સિસ્ટમ કેવી હોય કે તમે ફોલોઅપ લેતા હો. તમારે આખો બિઝનેસ બીજો એક્સપાન્ડ કરવો હોય તો તમે અત્યારે કરી નહીં શકો. સિસ્ટમ તો મારી પાસે કેટલા અત્યારે 10-12 માણસો છે, બધા જ બધું કરે છે. આનાથી બસ એ આ બધા જ બધું કરે છે ને એ તમારા ખાલી મનમાં વહેમ છે. તો બાકી બધા કરતા ન હોય. એ લોકો તમારી પાસે ખાલી તમારા ખાસ માણસો છે. બધા એ માણસો ખાસ છે ને એ કામ ન કરતા હોય ક્યારેય પણ. એ તમે એની પાસે એકવાર લિસ્ટ બનાવો કે આ કામ કરે છે તો તમને અંદાજ આવશે. એ બસ આ તમારો માઇન્ડસેટ ચેન્જ કરીએ છીએ, એ જ અમારું કામ છે. અમે પૈસા લઈને કામ નથી કરતા, તમારો આખો માઇન્ડ ચેન્જ કરીએ છીએ અને તમને આખા બિઝનેસમાં આગળ વધારીએ છીએ. તમારી ફી કેટલી હોય? 25 લાખ રૂપિયા. તો નથી કરવું, કઈ રેવા દો. 40 લાખના ધંધામાં હું તમને ક્યાંથી 25 લાખ હાલો, રેવા દો. આ તમારો માઇન્ડ આપણે આ કરવું નથી. હાલ ભાઈ, હાલ. ખાલી પેલા 15,000 છે, ખાલી 15,000. કેટલી? ખાલી 15,000. એટલે 25 લાખ કીધું તો તમે 15,000 એટલે કેટલા? એટલે તમે આ દિવસ પછી આવશો ને મારી હારે, આમ ગમે ત્યારે માણસો અમારે ઘટતા હોય તો તમે પૂરા કરશો ને? અમારે ઘટતા હોય પૂરા ન કરતા. તો અમે શીખવાડશું તો એટલે પણ knowledge અમને તો આવડતું જ નથી એ બધું. પણ અમે તમને નોલેજ આપશું ને એટલે હા. તમારે ઈ જરૂર જ નહીં પડે અમારી પાસે આવવાની કે ભાઈ આવી રીતે અમને માણસ આપી દો. એ તમે જાતે લાવશો ને તમે એમને અમારો ધંધાનો વિકાસ થાય, તમારો શું ફાયદો થાય આમાં? હું 6 તમારે મહિનાનો કોર્સ તમે પૂરો કરશો ને એટલે તમે જાતે અમને કહેશો કે અમે આટલો ચેન્જ કર્યો અને અમે 6 મહિનામાં 10 10 તો કરી જ દીધેલા છે. તમે જ બોલશો જાતે. એટલે અમે કોઈ 10 ગણો વેપાર થશે મારે. આ જતીનભાઈ છે એને પૂછી જુઓ, એને આવેલા છે એને પૂછી જુઓ એકવાર એટલે તમે એને એક્સપિરિયન્સ થઈ જાય. ઈ પણ તમારા જ માણસો છે. મારા માણસો નથી, મારે ત્યાં કોચ કરેલા છે.
મારે કોચ કોઈ કરેલા માણસો છે? જ નથી, કોચિંગ મારે ત્યાં લીધેલું છે, બાકી અમારે ત્યાં ના ના આ ભાઈએ આ સાહેબને બોલાવ્યા, આ સાહેબે તમને આ બોલાવ્યા. અમારા માર્કેટિંગ ટોપી પહેરવાની વસ્તુ છે આ બધું. મને મને એવું રાજીવ સરને બોલાવો એટલે ના, ના, થોડું ના, અંદાજ આવે, વિશાલ સર, એક એને કામ ખ્યાલ પડે. પેલા જો છે ને- હું એ જ કહું છું કે તમે લાઈન કરવાના છો અને નક્કી અમને જોડીને જવાના છો આજે. મારાથી આ થાય એમ નથી ભાઈ. તમે એકવાર એને મળો. એ જે છે એ આખા રેમન્ડ કંપનીમાં પાયાથી લઈ અને અત્યાર સુધીમાં ત્યાં એને એનું લોહી રેડેલું છે એટલે તમને અંદાજ આવશે કે એની પર્સનાલિટી કઈ છે, ક્યાં સુધી લોકોને માણસોને ગેર કરે છે. પણ એમ નહીં. રાજીવ એ સર સાહેબ. અત્યારે નથી બોલાવવા, હજુ પહેલા છે ને તમે 2-3 એક્ઝામ્પલ આપો કે તમારી કંપનીમાં આવું થાય છે, તમારી કંપનીમાં આવું થાય છે, તો એમને ખબર પડશે. આ પછી એમ જ લાગશે કે આ બધા બોલાવે છે, મને ઘસકાવશે પછી એની કરતા પહેલા તમે એમને આ ભાઈ અમે આજ ચા પીવા બેન મળ્યા ને તો આમાં અમને ભરાવાની વાતો આવે છે તમે બધી. ખાલી એક એક્ઝામ્પલ આપું. તમે આજે તમારે જે માણસો છે, ટીમ છે, હા. જે તમે કહો છો એને તમે ડેલી રેટ કામ આપો, બરાબર છે? હા. તમે આજે એક વ્યક્તિને એક કામ આપ્યું, હા. એની પાસે તમે ખાલી ફોલો કર્યું, તો તમને ખ્યાલ પડશે કે આજે કયો વ્યક્તિ શું કામ કરે છે, કેટલું સેલ્સ લાવે છે. પણ તમને એ તો આજે એમ હું જ રોજ લાગશે. સાંજે જોતો જઉં છું કે ભાઈ આ કામ તો કરે જ છે એ બધા. વસ્તુ અલગ છે. તમે આ કામ કરો ને તો એમાંથી તમને કેટલો તમારા આખા ડેલી નું કામ ડેલી રેટ થશે. તમારે ફેમિલી ટાઈમ નથી આપી શકતા તો તમે ફેમિલી ટાઈમ પૂરેપૂરો આપી શકશો. તમારે ત્યાં બિઝનેસમાં કેટલો પ્રોફિટ છે એ પ્રોફિટનો તમને ખ્યાલ પડશે. માઇક્રો પ્લાન જે માઇક્રો પ્લાન છે એનો બી તમને અંદાજ આવશે. એટલે એકવાર ખાલી ટ્રાય કરો, પછી તમે આપણે આગળ વધશો. વિશાલ સર આપણે રાજીવ સરને બોલાવી આ દેવી. આ એટલે- જડ જેવા આ બસ હું તમને એ જ કહું છું. એ ભાઈ એવું નથી, અમે સાચા જ છીએ. અમારી જેવા કેટલાય છે હો. ખાલી એક 5-10 અમારી જેવા કેટલાય છે, તમારા જેવા બહુ ઓછા છે. તમારી પાસે હા, તમે 10 આમાંથી મિનિટ હશે હજી ઘણા બધા. તમને કેટલી વાર કીધું MLM વાળું નથી આ business પણ એમ નહીં, વાળું એક છે, મિનિટ. તમારા આ business ભાઈ બનાવી અમારા મિત્ર છે. હું આમની હારે અત્યારે છું તો આ ભાઈએ આ તમે- સાહેબને બોલાય, આ સાહેબને હજી બીજા સાહેબ કેટલા સાહેબો હશે તમારે? એક મિનિટ. બસ, હવે છેલ્લા સાહેબ, હવે 5 મિનિટ તમારી. આ એક જ ખુરશી છે. હવે હું બીજા કોઈ બોલાવશો ને એટલે અમે અહીંથી નીકળી જવાના છે. હવે નહીં આપણે ખુરશી. હારું હાલો, હજી એક સાહેબને બોલાવો, હાલો તાર. હાલો. હા રાજીવ સર, આપણે એક ભાઈ છે અહીંયા વિશાલ સરે એવા તેમને મળવા એમને આપણે બિઝનેસ સ્કૂલમાં લેવાના છે. તો એમને થોડુંક સમજાવવાનું હતું. આપણે એમ્પ્લોય ટ્રેનિંગનું ને એનું થોડાક સમજતા નથી. માઇન્ડ હરખું કરવાનું છે. ઓલા સટકી ગયા છે. મગજ એટલે સટકી આવો ને એમને સમજાવવાના છે ફટાફટ. આ ભાઈ વત્સલભાઈ છે અને આ યમરાજભાઈ છે. એમને આપણે- એ ભાઈ યમરાજ, sorry. યમરાજ. યમરાજભાઈ. યમરાજ ને હવે બધા સાહેબો ઉપાડ લઈશ યમરાજ કીધું. એમને આપણે બિઝનેસ સ્કૂલમાં આપણે જોડવાના છે અને આ બિઝનેસ સ્કૂલ સંસ્થા કયા લેવલે કામ કરે છે એનું જ્ઞાન આપવાનું. બિઝનેસ સ્કૂલ વત્સલ. आपका नाम वत्सल वत्सल भाई ऐसा है मैं भी आपकी तरह एक छोटी सी कंपनी में काम करता था 50 साल रेमंड में मैंने काम किया मैंने देखा है एक छोटी कंपनी कैसे बड़ी होती है मैंने जिया है आपको क्या लगता है ये मुझे मेरी वैसे ही धूप में सफेद हुई मुझे तो लगती है पाउडर लगा के हुई होगी. हालांकि ये मुंह में आ रहा है थोड़ा थोड़ा आपकी बात सही है कोई बात नहीं वत्सल जी ये सब मेरा स्क्रिप्ट मुझे नहीं समझ आ रहा है तो मैंने आपको बताया कितनी छोटी कंपनी होती है जो बड़ी बन पाती है जो बड़ी ऑर्गेनाइजेशन बन पाती है आप बताइए भारत इंडिया में से कितनी ऐसी कंपनी होगी जो कॉर्पोरेट बनती है इंडिया आउट ऑफ इंडिया सर्विस दे पाती है हम तो देखते हैं कि जो बड़े होते हैं वही बड़े होते हैं और छोटे वो छोटे ही हो जाते हैं. वही समस्या है भारत का एमएसएमई आगे क्यों नहीं बढ़ पाता है मैं आपको उसका रियल एग्जांपल देता हूँ आप एक बुक पढ़िए
शायद किसी ने लिखी है, अली बाबा और 39 चोर। अरे उसमें तो 40 चोर थे। हाँ, उसमें जो एक चोर था वो निकम्मा था, तो वो मैंने बदल दिया है, उसका नाम है अली बाबा और 39 चोर। उसमें आप पढ़िए, जो लास्ट में जो चोरी होती है, यहाँ जबरदस्त चोरी होती है। सर आप चोरी सिखाते हो कि क्या? मतलब धंधा बड़ा करने के लिए चोरी करना जरूरी है क्या? ये डायलॉग ऑर्डर थी भाई। ठीक है, चलो कोई बात नहीं, मैं आपको सब कुछ सिखाऊंगा। आपके पास कितने एम्प्लॉय वत्सल भाई, आप बताइए पहले। हमारे पास है 5। आपके पास है मुराद भाई? 15। हमारा एक क्लाइंट है सूरत में, राधे एसोसिएट करके। जब मैं वहां जाता हूँ, मैं देखता हूँ उसके सारे एम्प्लॉय, दिनेश भाई, अशोक भाई वगैरह, वैसे ही बड़े बड़े सब सेठ के खास आदमी हैं। आप ऐसा है, कोई आपको अशोक भाई से जुड़ा होगा। जब मैं वहां गया, मैं हैरान हो गया, मालिक को कोई बड़ी ही नहीं है, सब सेठ के खास आदमी बन के पड़े। मैंने रेमंड में तो हमारा निकाला है, मुझे पता है कि एम्प्लॉय को कैसे मैनेज करना है। ठीक है, मेरा जो बॉस था वो पठान की तरह मेरे से काम करवाता है। राजीव, अगर तेरे को ये चाहिए तो मुझे भी ये चाहिए, जैसा मुझे चाहिए वैसा मुझे चाहिए। मैंने जिया है जिंदगी को, 50 साल रेमंड। आज मेरे ये आप शर्ट देख रहे हो, ये कौन सी कंपनी का है? वो तो रेमंड का ही होगा। नहीं, वो तो आपकी दुकान से लिया, आपको ही नहीं पता। तो हमको पता होता तो ये कहाँ से चलता? तो हम आपके पास सीखने के लिए आते हैं नहीं। वही तो आपकी दिक्कत है। वही दिक्कत है, वही सॉल्व करने के लिए हम आपको कोचिंग देते हैं। अभी मैं आपको दूसरी बात बताऊंगा। हम जब एम्प्लॉय की मीटिंग करवाते थे तो क्या होता था, पूरा दिन हम मीटिंग करते थे और काम डिसाइड करते थे कि हम ये काम करेंगे, वो काम करेंगे। ठीक है, अगले दिन दूसरी मीटिंग होती थी कि काम हुआ कि नहीं हुआ। नहीं होता था, बताओ क्यों? क्यों? पूरा दिन मीटिंग में चला गया, काम क्यों कर रहा है? इसीलिए मैं बताता हूँ आपको कि कैसे काम करना है, मैंने सीखा। ठीक है, इसके ऊपर एक बहुत अच्छी किताब लिखी है, 6 परियों की कहानी। अरे उसमें भी 7 परी, एक परी भी निकम्मी थी उसमें। नहीं, इस बार ऊपर ही परा के साथ भाग गई थी। तो 6 परियों की कहानी। ठीक है, सब बार निकम्मे नहीं होते हैं, सब लोग ऐसे नहीं होते। अगर घोड़े के साथ आप गधे को रखोगे तो घोड़ा भी गधा बन जाएगा। गधे के साथ घोड़ों को रखो, जो बनता है बंदे को अपने को। आपके वहाँ HR मैनेजर वगैरह कोई है? ये वो क्या आता है HR? मतलब HR का काम सिर्फ इतना रहता है कि ग्रुप में डालना, आज किसका बर्थडे है वो सिर्फ ग्रुप में डालना। हमारे वहाँ रेमंड में भी हर सुबह मैसेज आ जाता था कि आज इसका बर्थडे है, यहाँ पे बवंडर पड़ा है, माल बिक नहीं रहा है, स्टॉक पड़ा है। HR को उससे कोई लेना देना नहीं। HR का काम है सिर्फ ग्रुप में मैसेज डालना, आज इसका बर्थडे है, दैट्स इट। आप एक HR को लाइए, एक अच्छा HR को लाइए। ऐसा है तो कुशल सर से आप मिलिए, एक HR एजेंसी आपको प्रोवाइड करेंगे, उसके थ्रू एक अच्छा मैं आपको नंबर भेज देता हूँ, उनसे कांटेक्ट फिर वो बर्थडे के लिए तो हमको जरूरत नहीं है। वो तो हम कर करना लेंगे। बहुत ही जरूरी हो रखी है, क्योंकि लाना बहुत जरूरी है, पीछे आ गई है, अभी हम भी काटेंगे। दूसरी बात मैं आपको बताऊं इमरान भाई, आप जब कस्टमर आते हैं तो आपको कस्टमर को कैसे सर्विस देते हो? आते हैं, कपड़े दिखाते हैं, अच्छा लगा तो ले जाओ, बाकी वही प्रॉब्लम है, वही MSME की प्रॉब्लम है। मैं वही सॉल्व करने के लिए यहाँ पे आया हूँ। पूरा हम मेहनत तो पूरा करते हैं। कस्टमर को आपको सर्विस नहीं देना है, कस्टमर को आपको देना है एक्सपीरियंस। कैसे, मैं आपको बताता हूँ। एक बार मैं लंदन जा रहा था फ्लाइट से, उसमें मेरा बैग चोरी हो गया। जब मैं वहाँ लंदन एयरपोर्ट पे उतरा तो उसने मुझे बताया, मैंने बताया कि मेरा बैग चोरी हो गया है। तो उसने मुझे लिखवाया कि आपके बैग में कितने कपड़े थे, क्या क्या चीजें थी। जैसे ही मैं रूम में पहुंचा, कुछ नहीं था। फिर भी मैं वो फ्लाइट में जाता हूँ, बताइए क्यों? क्यों? मुझे भी नहीं पता। वैसे आपको कस्टमर को सर्विस नहीं, आपको कस्टमर याद रखना चाहिए। यस, उस फ्लाइट में मेरी बैग चोरी हुई थी, ऐसा याद रखना चाहिए।
जैसे आपने मेरा ये पैंट सिलाया है, हालांकि ये मुझे लेगिंग्स की तरह लग रहा है, पर मैं आपको बताता हूँ, इसलिए मैं आपको बताता हूँ, आपको कस्टमर को सर्विस नहीं देनी, कस्टमर को एक्सपीरियंस करना। मतलब आप हमको रोज याद तो रखेंगे। मेरे भूल हो गई है। शादी में आपको एक बात बताता हूँ, इसने मुझे रेड एंड व्हाइट में इनवाइट किया था। हाँ। तो जब मैं ये कपड़ा सिलवाया उसके वहाँ पे फर्स्ट टाइम, तो मैंने उसको कंप्लेन किया कि ये मुझे थोड़ा अनकंफर्टेबल लग रहा है, मुझे उसको थोड़ा अल्टर कर दो अगर हो सके तो जैसे ही मैंने गया तो वहाँ पे जो टेलर थे उसने मुझे भिजवाया कि आप एक बार पहन के आओ। जब मैं पहन के बाहर आया तो सारे लोग तालियां लगाने के, अच्छा लग रहा है, अच्छा लग रहा है, वैसे करके मुझे वापस भेज दिया। आपको वैसा सर्विस नहीं देना है, वैसा सर्विस आपको नहीं देना है, मैं आपको वही बताया। यहाँ सूरत में कुछ अलग ही माहौल चल रहा है, आप समझ रहे हो मैं क्या कह रहा हूँ? नहीं, नेक्स्ट पेज में वत्सल भाई, हाँ बोल। आपका बिजनेस में भी प्रॉफिट कितना चल रहा है, आपको कुछ मालूम है उसका, कि वैसे ही जब चल रहा है? बस चलता है, चलता ही रहेगा, वही वो मैं- प्रॉफिट हमको मालूम नहीं होता क्या होता। करोड़ों का कांदा बड़ा पाव का वादा, सूरत में वही चल रहा है, मैं आपको वही बता रहा हूँ। मैं एक मेरा क्लाइंट है विपुल भाई, पीवीसी पाइप बनाता है, उसके वहाँ मैं जब गया तो मैं हैरान रह गया, उसका प्रॉफिट -20%, क्या बात? -20% प्रॉफिट, और उसको पता ही नहीं है कि मेरा बिजनेस लॉस में चल रहा है। हालांकि वो पाइप है वो सिर्फ प्लम्बिंग के लिए नहीं बनाते हैं, उसको एम्प्लॉय से उसने धोया भी सारे उसी पाइप से जो उसकी फैक्ट्री में बनी थी। बट मैं आपको बता रहा हूँ, आपको सबसे पहले एबिटा निकालना सिखाता हूँ। आप एक नेट मार्जिन लीजिए, ग्रॉस मार्जिन लीजिए, उसमें से आपका जो भी जाता है वो बात करके पूरा नेट प्रॉफिट निकालिए, एबिटा निकालिए। उसके बाद आपको पता चलेगा कि आपका बिजनेस कहाँ पे है, ठीक है? तो आप एक ऐसा है तो खुशहाल जी से मिलिए, हमसे मिलिए, और आप बताइए कि आप कैसे कर सकते हो। બસ બસ રાજુભાઈ, આમને છે ને બધું નથી શીખવાડવું, એ પછી ત્યાં આવશે નહીં ને આને બધું શીખી જશે. હવે બીજા સાહેબને બોલાવો ને. ના ના બીજા કોઈ બે નથી. દિવસ પછી તમે एक मैं लास्ट एग्जांपल देना चाहूँगा। जब मैं रेमंड में था तो एक बार जर्मनी कंटेनर गया तो वहाँ से कंप्लेन आई कि हमारे 2-3 आदमी मर गए। तो जैसे यहाँ कंप्लेन आई सारा हंगामा हो गया। हमने जांच पड़ताल की और वहाँ पूछा कि कैसे मर गया, कैसे मरा, मैं आपको बताता हूँ। कंटेनर में था मगरमच्छ। एसओपी बनाई हुई थी कि कंटेनर को पूरा चेक करना है, पर जिस बंदे को एसओपी दी थी उसने कंटेनर चेक ही नहीं किया, अंदर मगरमच्छ था और माल लोड कर दिया। जैसे जर्मनी जाके वो कंटेनर ओपन हुआ तो माल तो पहले निकल गया, बाद में जो मगरमच्छ था उसने अटैक कर दिया और 2 आदमी को मार दिया। तो एसओपी ऐसी बनाई कि उसको हमेशा फॉलोअप में रहे, जो भी आप रिस्पॉन्सिबिलिटी दी है उसको जरूरी है कि वो एसओपी के हिसाब से, अगर मान लो वो कंटेनर में उसने चेक किया होता तो क्या होता सर? वो 25 दिन तक वो मगरमच्छ जिंदा रहा? वो बात की बात है मेरे वो ऐसे भी उसको पता नहीं चला. नहीं बच्चे पर एक लास्ट क्वेश्चन मैं आपको बताता हूँ। मान लो कि वो कंटेनर जिसको चेक करने की जिम्मेवारी दी है उसने वो माल लोड करने से पहले उसमें चेक किया होता तो क्या होता? તો હું મત જાતો. नहीं, वो पहले देख लेगा ना दूर से मगरमच्छ को, तो निकल जाएगा उसमें मर। आप सबको मारते क्यों हो? यही तो प्रॉब्लम है हमें से। समझ रहे हो? सर वो विपुल भाई बहुत ही तालियां बजा रहे हैं, उनको एक चॉकलेट दे देते हैं, क्या बोलते हैं? म्यूजिक प्लीज। अभी बाकी है, फोटो खत्म नहीं हुआ। रुको जरा, थोड़ा सब्र करो। अभी जो मेंबर को हमने समझाया, वत्सल भाई और यमराज भाई ने वो कोर्स ज्वाइन कर दिया, और आफ्टर ईयर उन्होंने क्या प्रोग्रेस की वो अभी हम थोड़ा सा उसका भी झलक देख लेंगे। શીખ્યા એ બધાને ખબર છે જો કે આજથી જ્યારથી હું જોઈન થયો ત્યારે બસ આ સેમ મને જતીનભાઈ મળ્યા હતા કેફેમાં, અને સેમ અમારી એ જ સ્ટોરી છે। અને બીજા દિવસે
આ અમારું ફાઇનલ થયું મારે આવવાનું. વિશાલ સરને જો કે એક વખત ના પાડી હતી મેં, અને આમ જોઈએ તો મેં ત્યારે પહેલાં છે ને મારે બહુ બધું કરવાનું હતું પણ કંઈ થાય એમ નહોતું. પછી મેં ઓફિસમાં એક સ્ટીકર લગાવ્યું અને ડિસેમ્બર 2025 સુધી મારે એક બ્રાન્ચ કરવાની હતી અને કાર્ડ બધાને મળી ગયું છે. 2 દિવસમાં મારું ઓપનિંગ છે. એટલે ખરેખર જે આપણે લખીએ ને તો થાય છે, બાકી વાતો કરવાથી કંઈ થતું નથી. પ્રોગ્રેસ સામે જ છે. અને બીજું તો કે આપણને ડાન્સ કરતા આવડી ગયો અહીંયા આવ્યા ને. થેન્ક યુ. क्या बात है, एक बार जतिन जी की और पूरी टीम के जोरदार तालियां हो जाए।